ચૂંટણી આવતાની સાથે જ શહેરની શેરીઓથી લઈને ગામડાની ગલીઓ સુધી કોના પર પસંદગીનો કળશ ઢોળવો તેનો મદાર નક્કી કરાતો હોય છે. ચૂંટણીની ચર્ચા ચાની કીટલીથી લઈ ગામના ઓટલા સુધી થતી હોય છે. કોઈ ગામ એવું નહીં હોય કે જ્યાં ચૂંટણીનો માહોલ ના જોવા મળે. પરંતુ તમે એવું ક્યારે સાંભળ્યું છે કે ગામમાં લોકો રહેતા હોય પરંતુ એ ગામમાં એક પણ મતદાર ના હોય? તમે કહેશો કે શું વાત કરો છો, એવું તે હોતા હશે? જી હા, તમે સાચું જ સાંભળ્યું છે. આજે હું તમને ગુજરાતના એક એવા અનોખા ગામ વિશે વાત કરવા જઈ રહ્યો છું જે ગામમાં લોકો રહે છે, તમામ સુવિધાઓ છે, જમીનના હિસાબ છે, દેશ પ્રેમ છે, પરંતુ એક પણ મતદાર નથી. ગુજરાતના આ ગામની ખાસિયત વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને જ્યાં એક પણ મતદાર નથી તેવા અનોખા ગામ વિશે આજે વિગતે વાત કરીએ ગુજરાતી પર. હાલ જોઈએ તો રાજ્યમાં પંચાયતની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના પાદરથી લઈ શહેરોના કેફે સુધી, સીમના શેઢેથી લઈ સોશિયલ મીડિયા સુધી દરેક જગ્યાએ ચૂંટણીની ચર્ચાઓ થઈ રહી છે. મોટા શહેરોથી માંડીને દરેક ગામમાં લોકો ક્યાં ઉમેદવારને ચૂંટવા જોઈએ તે વિશે લાંબી વાતો કરતા જોવા મળી જશે. પરંતુ આજે ગુજરાતના એક એવા ગામની વાત કરવી છે જ્યાં રેવન્યુ રેકોર્ડમાં ગામનું પૂરું અસ્તિત્વ છે, જમીનના હિસાબ છે, પંચાયતમાં સમાવેશ છે, પરંતુ એક પણ મતદાર નથી. જી હા, આ વાત છે ગુજરાતના વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલા નળાબેટ ગામની. આ ગામને ગુજરાતનું વાઘા તરીકે પણ ઓળખવામાં આવે છે અને અહીં BSFના જવાનો જ વસવાટ કરે છે. મહત્વનું છે કે વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકામાં કુલ 44 પૈકી 43 ગામોમાં 69,983 જેટલા મતદારો નોંધાયેલા છે, પરંતુ નળાબેટ ગામમાં એક પણ મતદાર નથી. અર્થાત મતદાર વગરનું ગામ એટલે નળાબેટ. જલોયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ નળાબેટ ગામ જલોચા ગામથી 12 કિલોમીટર દૂર નિર્જન રણમાં આવેલું છે. જો કે નળેશ્વરી માતાજીના મંદિરના કારણે નળાબેટ ભારતના એક તીર્થસ્થળ તરીકે પ્રખ્યાત બન્યું છે. તેમજ દિવસભર હજારો લોકો આવતા હોવા છતાં નળાબેટ ગામનો રહેવાસી કોઈ વ્યક્તિ નથી. તેથી હજારો લોકોની અવરજવર છતાં વસ્તી વગરના ગામનો દરજ્જો નળાબેટને મળ્યો છે. નળાબેટમાં કોઈ કાયમી વસ્તી નથી, અહીં કોઈ પરિવાર રહેતો નથી, કોઈ બાળકો રમતા નથી, કોઈ સ્કૂલ કે બજાર નથી, પરંતુ અહીં રહે છે તો માત્ર આપણા દેશના જવાનો એટલે કે BSFના જવાનો. આ જવાનો દિવસ રાત, ગરમી ઠંડી, વરસાદ રણ જેવી દરેક વિષમ પરિસ્થિતિમાં પણ દેશની સરહદની સુરક્ષા કરે છે. તેઓ અહીં ફરજ પર હોય છે, વસવાટ માટે નહીં. અને આ જ કારણ છે કે નળાબેટમાં લોકો રહે છે પરંતુ એક પણ મતદાર નથી. ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલ નળાબેટમાં નળેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની ખાસિયતની જો વાત કરવામાં આવે તો 1971ના યુદ્ધ બાદ આ મંદિરમાં પૂજા પણ દેશના જવાનો જ કરે છે. દેશની સરહદ પર ફરજ બજાવતા દેશના જવાનો દેશની રક્ષા સાથે મંદિરમાં માં નળેશ્વરીની પૂજા અર્ચના પણ કરે છે. કહેવાય છે કે માતાજી પણ દેશના જવાનોની સાથે બોર્ડરની રક્ષા કરે છે. મહત્વનું છે કે પદ્મભૂષણ એવા સ્વામી સચ્ચિદાનંદજી મહારાજે 40 વર્ષ પહેલા આ વિસ્તારમાં આવી નળાબેટની ઐતિહાસિક ધરોહરને ઉજાગર કરી અહીં આ મોટું મંદિર બનાવ્યા બાદ લોકોનો ધસારો વધતા નળાબેટ હવે મોટું તીર્થસ્થળ બની ગયું છે. સાથે ગુજરાત સરકાર દ્વારા પણ 125 કરોડ ઉપરાંતના ખર્ચે ટુરિઝમ બનાવ્યા બાદ નળાબેટ હવે દેશ વિદેશમાં પ્રસિદ્ધ બન્યું છે. જોકે નળાબેટને ગામનો દરજ્જો મળેલો છે, રેવન્યુ રેકોર્ડ પણ છે. જલોયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ નળાબેટ ગામ કાયદેસર રેવન્યુ રેકોર્ડ ધરાવતું એક ગામ છે. રેવન્યુ રેકોર્ડ ધરાવતા પણ યાત્રાધામ તરીકે પ્રખ્યાત એવા નળાબેટમાં જલોયા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા લાખોના વિકાસ કામો કરાયા છે. સરપંચ થાનાજી ડોડિયાના જણાવ્યા મુજબ નળાબેટમાં જાહેર શૌચાલય, CC રોડ, ઓવરહેડ પાણીની ટાંકી, કોમ્યુનિટી હોલ, સ્ટ્રીટ લાઇટ અને પેવર બ્લોક સહિતના લાખો રૂપિયાના વિકાસ કામો કરવામાં આવ્યા છે. દેશપ્રેમથી ધબકતું અને દેશના સીમાડે રહેલું આ ગામ અનેક ખાસિયતો ધરાવતું ગામ છે. જ્યારે દેશમાં અંગ્રેજોનું શાસન હતું તે સમયે વર્ષ 1901માં થયેલી વસ્તી ગણતરીમાં નળાબેટ ગામમાં 43 લોકો વસવાટ કરતા હોવાનો ઉલ્લેખ છે.
દેશભક્તિના ધબકારથી ધબકતા આ ગામને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો અત્યારે તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.